ખેડૂતોની ગાંધીનગર કૂચને લઈને પોલીસ બંદોબસ્ત પર ગોઠવી દેવામાં આવ્યો। ગાંધીનગરના મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે। સેક્ટર 3 સર્કલ સહિત વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે। વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરવા વિશાળ રેલી આગળ વધી રહી છે। ખેતરોમાં વીજ તાર નાખવાના વિરોધમાં ખેડૂતે આ કૂચની થોડી જ વારમાં શરૂઆત કરશે। तो गांधीनगर थी अमारी साथे एसोसिएट एडिटर सोनल अनडकर जोड़ाया है। जी सोनल, थोड़ी ज वारमां जे ट्रेक्टर रेली है तेनी शरूआत थशे। ओंगणज सुधी ज खाली परवानगी आपवामां आवी छे, तेम छतां सुरक्षा व्यवस्था गांधीनगर सुधी शुं परिस्थिति छे त्यां? जी महत्वनुं छे के किसान अधिकार यात्रा अंतर्गत जे किसान कांग्रेस तरफथी आयोजन करवामां आव्युं छे। खेडूतोना जे પડતર प्रश्नों छे तेना संदर्भमां राज्यभरमांथी आजे खेडूतो एकत्रित थई रह्या छे। लगभग 1000 थी वधु ट्रेक्टरनी साथे शांतिपुरा सर्कल अमदावादमां आ जे रेली छे ते एकत्रित थई छे अने त्यांथी रेली स्वरूपे तेओ आगळ वधवाना छे। महत्वनुं छे के गईकाले ज्यारे खेडूतना जे आगेवानो छे તેમના તરફથી જાહેરાત થઈ તે મુજબ તેઓ ગાંધીનગર આવવા સુધી સચિવાલય સુધી તેમની રેલી પહોંચવાની હતી, પણ મહત્વનું છે કે તેમને જે પરવાનગી મળી છે તે 19 સુધીની જ મળી છે અને તે અંતર્ગત તેઓ ગાંધીનગર સુધી આવે તેવી સંભાવના નહીવત છે। પણ તેમ છતાં ગાંધીનગર ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે મોટે ભાગે જે આંદોલનો થતા હોય છે, દેખાવ થતા હોય છે, તે સત્યાગ્રહ છાવણી ખાતે થતા હોય છે અને તેના ભાગરૂપે સત્યાગ્રહ છાવણી ખાતે જે પોલીસ બંદોબસ્ત છે તે જોઈ શકાય છે। મહિલા પોલીસની સાથે સાથે જ પોલીસ જવાનો તહેનાત છે। સવારથી જ અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, જે રેલી છે તે અહીંયા સુધી પહોંચવાની સંભાવના તદ્દન નહીવત છે, પણ મહત્વનું છે કે જે પ્રકારે અહીંયા તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સાથે સાથે જ જે રીતે પોલીસ જવાનો જોઈ શકાય છે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે ખાસ કરીને મહત્વનું છે કે સત્યાગ્રહ છાવણી ઉપરાંત ખાસ કરીને જે રસ્તાઓ છે જે ગાંધીનગરમાં પ્રવેશી રહ્યા છે, ડભોડા છે, ચિલોડા છે, હિંમતનગર તરફના જે રસ્તા છે તે તમામ રસ્તાઓ પર જે ગાંધીનગરમાં એન્ટ્રી લેવાઈ રહી છે તે માર્ગો જે છે તેના પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વાહનોનું ચેકિંગ પણ થઈ રહ્યું છે। જોકે એ વાત સ્પષ્ટ છે કે લોકો ટ્રેક્ટરમાં બેસીને આવી રહ્યા છે। ટ્રેક્ટર રેલી છે માટે જે ટ્રેક્ટરો આવી રહ્યા છે તેને અટકાવવામાં આવી રહ્યા છે, પણ મહત્વનું છે કે અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો અહીં એકત્રિત થવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગતા તમામ જે એન્ટ્રી છે ગાંધીનગરની પ્રવેશ દ્વાર જે છે જે મેઇન એન્ટ્રી કહી શકાય ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને સાથે સાથે સત્યાગ્રહ છાવણી ખાતે પણ જે આ પોલીસ બંદોબસ્ત છે તે જોઈ શકાય છે। જોકે એ સંભાવના નહીવત છે કે રેલી અહીંયા સુધી પહોંચે। જે પરવાનગી મળી છે તે મુજબ શાંતિપુરા સર્કલની આસપાસ ઓગણજની પાસે જે સભા સ્થળ છે ત્યાં જ આ રેલી પૂર્ણ થાય તેવું માનવામાં આવી રહ્યું છે। પણ જે અગમચેતીના ભાગરૂપે ગાંધીનગરના જે મુખ્ય એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં અને સાથે સાથે જ સત્યાગ્રહ છાવણી ખાતે ચાંપતો સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત બેરિકેડ સહિતનો ગોઠવી દેવામાં આવ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સોનલ। તો જે રીતે ખેતરોમાં વીજ ટાવર નાખવાના વિરોધમાં ખેડૂતોની આગેકૂચ, નકલી બિયારણથી લઈને જમીન માપણીના કિસ્સા, તમામ બાબતોને લઈને સતત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ કિસાન આંદોલન કે જે ઓંગણજ સુધી તેને પરમિશન આપવામાં આવી છે